ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની મનમાની ચલાવતા હોવાનો લાગ્યો છે આરોપ અન્ય કોઈએ નહીં પણ ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ જ લગાવ્યો। શહેરમાં ભૂગર્ભ ગટરની અસંખ્ય ફરિયાદો ઉઠતા પ્રમુખ અને સભ્યોએ એજન્સીનું પેમેન્ટ રોકવા ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી, છતાં પણ ચીફ ઓફિસર જીગર પટેલે સુરતની વેસ્ટ કોર્પોરેશન નામની એજન્સીને 44,58,000 રૂપિયાનું પેમેન્ટ કરી દેતા પ્રમુખ અને સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે। એ બિલના પૈસા નગરપાલિકાના પ્રમુખે વિરોધ કર્યો અને કીધું કે આ નગરપાલિકાના લોકોની જે કમ્પ્લેનો છે એ રજિસ્ટરમાં જે નોંધાયેલી કમ્પ્લેનો છે એ કમ્પ્લેનો સોલ્વ નથી થતી। કલેક્ટરશ્રીના બંગલા આગળ એ કામ અધૂરું છે, એ કામ પૂરું થતું નથી। રોજ કલેક્ટર સાહેબની પણ ફરિયાદો આવે છે। આવી કેટલીય ફરિયાદો કરવા છતાં આ ચીફ ઓફિસર સાહેબે કોઈપણ જાતનું કશું પણ દેખ્યા વગર એ કોન્ટ્રાક્ટર દરબાર વેસ્ટ કોર્પોરેશન જે આ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જ્યાં જ્યાં નોકરી કરીને આવ્યા છે ત્યાં એમને પોતે આ જ કોન્ટ્રાક્ટર ત્યાં કામ કરે છે અને એમની મિલીભગત હોય એવું લાગી રહ્યું છે। એના લીધે કારણ કે કોઈ પણ જાતનું કામ ના કરે છતાં પણ એને પેમેન્ટ ચૂકવાય છે।